ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહો. ભારતના બંધારણ અનુસાર કઈ કઈ જોગવાઈઓ છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો માટે કરવામાં આવેલી છે. તેના વિશે આપણે જોઈએ. પ્રજાસત્તાક ભારતે એટલે કે હવે સ્વતંત્રતા બાદ આપણો દેશ છે તે પ્રજાસત્તાક એટલે કે તેની સત્તા છે તે હવે પ્રજાના હાથમાં આવી ગઈ. પ્રજાસત્તાક ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું હતું. ડૉક્ટર BR આંબેડકરે બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ સમિતિના જે કાયદા સમિતિ હતી તેના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક સાર્વભૌમ બંધારણ ઘડનારા ભારતના લોકો હતા, જે ઘડવૈયાઓ હતા, તેણે ભારતને એક સાર્વભૌમ બધા જ લોકોની ભૂમિ છે, સમાજવાદી બિનસાંપ્રદાયિક, ભારતનો કોઈ સંપ્રદાય નથી અને તે જુદા જુદા સંપ્રદાયનો બનેલો દેશ છે, લોકતાંત્રિક, લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકતાંત્રિક, અને પ્રજાસત્તાક, પ્રજા છે તે તેના હસ્તક સત્તા છે તેવા તરીકે ભારતને સંસ્થાપિત એટલે કે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો ખૂબ જ સંકલ્પ કર્યો હતો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની ભાવના મળી રહે તેવી જોગવાઈ કરી હતી, તેવા કાયદાઓ ઘડ્યા હતા. બંધારણમાં કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવવામાં આવ્યા હતા. બંધારણમાં કેટલાક એવા પણ સમૂહો છે કે જેને વધારે પડતા ખાસ લાભ આપવા પડતા જોઈતા હતા, તેવી જ્ઞાતિના લોકોને અલગ તારવવામાં આવ્યા હતા, જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત, શૈક્ષણિક સામાજિક રીતે પછાત સમૂહો એટલે કે OBC. આ ઉપરાંત લઘુમતીઓ જેની સંખ્યા ખૂબ જ ઓછી હોય અને તે માટે પણ કેટલીક વિશેષ એટલે કે ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. બંધારણ અને અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું, ખાસ પ્રકારનું છે રક્ષણ આપવામાં આવ્યું છે. સામાજિક અન્યાયો, સમાજને લગતા જે અન્યાયો અને શોષણ થતું હતું તેમાં બંધારણીય રીતે તેને મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પણ પાડવામાં આવી છે, એટલે કે રાજ્ય સરકારને પણ તે અંગે કાયદાઓ ઘડવા માટેની ફરજ પાડવામાં આવી છે. આપણે પહેલાં પણ ખ્યાલ જ છે કે જ્યારે અનુસૂચિત જાતિમાં જે સમાવિષ્ટ લોકો છે તેને ગાંધીજીએ હરિજન તરીકે ઓળખાવતા હતા અને તેની સાથે અન્ય વર્ગના લોકો છૂત અછૂતના વ્યવહારો કરતા હતા, તો તેમાંથી મુક્તિ પણ અપાવી હતી બંધારણ દ્વારા, અને તે માટે રાજ્ય સરકારને પણ તે અંગે કાયદાઓ ઘડવા માટેની ફરજ સરકાર દ્વારા પાડવામાં આવી હતી. બંધારણના ત્રીજા ભાગ ઉપરાંત એટલે કે બંધારણનો જે ત્રીજો ભાગ છે તે સિવાય પણ ઘણી બધા મૂળભૂત અધિકારોની એટલે કે આવા લોકોના મૂળભૂત અધિકારો છે દરેક લોકોને સારી રીતે મળી રહે તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ વિશેની માહિતી તમે ધોરણ 10માં મેળવી છે. હવે અનુસૂચિત જાતિ માટે બંધારણીય જોગવાઈ કઈ છે તો કે કલમ 14 થી લઈને 17, કલમ 46, 330, 332, 334 અને 335માં વિશેષ અધિકારો આપવામાં આવેલા છે. કલમ 14માં કાયદા સમક્ષ સમાનતા એટલે કે દરેક કાયદાઓ છે તે અનુસૂચિત જાતિના લોકોને પણ સમાન રીતે મળી રહે અને તેને સમાન ગણવામાં આવે તે માટેનો છે. ત્યાર પછી કલમ 15માં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા તો જન્મસ્થાનના કારણે ભેદભાવ ઉપર નિષેધ એટલે કે નિયંત્રણ મૂકવામાં આવેલું છે કે અનુસૂચિત જાતિમાં આવતા લોકોને કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા તો જન્મસ્થળના આધારે તેની સાથે કોઈ ભેદભાવ કરી શકે નહીં તે માટેના કાયદાઓ કલમ 15માં રાખવામાં આવેલા છે. કલમ 16માં જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા, જાહેર સરકારી નોકરીઓની બાબતમાં બીજા જ્ઞાતિના લોકોની સરખામણીએ તેને પણ સમાન તક મળી રહે તે અંગેના કાયદા. કલમ 17માં અસ્પૃશ્યતા નાબૂદી, જે છૂત અછૂતના વ્યવહારો હતા તે હવે નાબૂદ કરવા માટેના કાયદાઓ. કલમ 46માં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક આર્થિક હિતોની અભિવૃદ્ધિ એટલે કે જે અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના અને અન્ય નબળા વર્ગો છે તેમને શિક્ષણ અને આર્થિક રીતે તેનું હિત થાય, તેમાં વધારો થાય તે માટેના કાયદાઓ ઘડવામાં આવેલા હતા. કલમ 330માં લોકસભામાં એટલે કે ભારતની સરકારમાં લોકસભામાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ માટે છે બેઠકો અનામત રાખવામાં આવેલી છે.
ત્યારબાદ કલમ 332માં રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો, રાજ્યમાં જે વિધાનસભા અને વિધાન પરિષદ એવા બે ગૃહો આવેલા હોય તેમાંથી વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે બેઠકો અનામત રાખવામાં આવેલી છે. કલમ 334માં રાજકીય અનામત બેઠકોનો 70 વર્ષ પછી અંત આવશે. એટલે કે આ અનુસાર રાજકીય અનામત એટલે કે રાજ્ય દ્વારા જે અનામત બેઠકો મળે છે તે જ્યારે બંધારણ જે આ અનામતો રાખવામાં આવેલી હતી ત્યારથી લઈને 70 વર્ષ પછી તે અનામતનો અંત આવશે તેવું 334 કલમમાં જાહેર કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સેવાઓ અને જગ્યાઓ માટે હક અને દાવાઓ કલમ 335માં રાખવામાં આવેલા છે. અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ. ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ એટલે કે અનુસૂચિત જાતિનું કલ્યાણ થાય તે માટેની અમુક યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ખૂબ જ સારી એવી પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જ જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફ્રી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, સ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. સરકાર દ્વારા આવા જે લોકો છે, કેવા લોકો? તો કે અનુસૂચિત જાતિના શિક્ષણ માટે, અનુસૂચિત જાતિમાં આવતા લોકોના બાળકોના શિક્ષણ માટે મફતમાં સરકાર દ્વારા યુનિફોર્મ, આશ્રમ શાળા એટલે કે આશ્રમની શાળાઓ છે, ફી વગરની શાળાઓ, છાત્રાલયની સુવિધા, ફી માફી એટલે કે શિક્ષણમાં ફી ભરવાની થતી હોય તે સરકાર દ્વારા, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, જે ખૂબ જ સારું એવું પોતાની પ્રદર્શન કરે છે શિક્ષણમાં, તેને પ્રોત્સાહન આપવા માટે અમુક પ્રકારના લાભ આપવામાં આવે છે, આર્થિક સહાય આપવામાં આવે છે. અસ્વચ્છ વ્યવસાયોમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ એટલે કે જે સફાઈમાં જોડાયેલા વ્યક્તિઓ છે તેના બાળકોને ભણાવવા માટે શિષ્યવૃત્તિની સહાય. નિઃશુલ્ક ભોજન એટલે કે કોઈ પણ નાણાં વગર વિનામૂલ્યે ભોજન આપવાની સહાય. ઓછા વ્યાજે લોન, ઓછા વ્યાજે આવા લોકોને લોનની આવશ્યકતા હોય ત્યારે લોન. વિદેશી તાલીમ, વિદેશમાં જવા માટે તાલીમ મેળવવા માટે સરકાર દ્વારા છે ઘણા બધા પ્રોત્સાહક પગલાઓ અને યોજનાઓ છે તે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે, નાણાંને લગતા વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગ માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરેને લોન. એટલે કે અનુસૂચિત જાતિના લોકો પણ આર્થિક રીતે સદ્ધર થઈ શકે, તેનો વિકાસ થાય તે માટે તેના ખેડૂતોને સહાય આપવામાં આવે છે. લઘુ ઉદ્યોગો માટે લોન, નાના ઉદ્યોગો જો કોઈ તે વ્યક્તિને સ્થાપવા હોય તો આર્થિક લોન પણ તેને મળે છે. તબીબી સ્નાતકો એટલે કે ડૉક્ટરી જે શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો તેવા લોકોને પણ નાણાંની સહાય આપવામાં આવે છે. વકીલો વગેરે માટે લોન ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરાય છે. એટલે કે તે ઉપરાંત અનુસૂચિત જાતિની જો મહિલાઓએ ઉદ્યોગ ખોલવો હોય તો તે માટે, તે સાહસ કરવા માટે પણ આર્થિક સહાય સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન એટલે કે તેની જ જ્ઞાતિમાં લગ્ન થાય તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહન. ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવા માટે લોનની સહાય. સમૂહ લગ્નને પ્રોત્સાહન, જેથી કરીને કોઈ વ્યક્તિ છે તેના સંતાનના લગ્ન કરવા માટે સક્ષમ ન હોય તો જે લોકો સરકાર દ્વારા અથવા તો જે કોઈ ધનિક લોકો છે તેના દ્વારા મળતી આર્થિક સહાયને કારણે સમૂહ લગ્નનું આયોજન કરી અને તેવા લોકોના બાળકોને છે તેમાં લગ્ન કરાવવામાં આવે. સમૂહ વીમો અને કેટલીક આફતો પર સહાય છે આપવાનું વિચારેલું છે. ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એટલે કે અનુસૂચિત જનજાતિ માટે પણ વિકાસ થાય તે માટે પણ અમુક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. તો આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો જોઈએ તો અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈને ઘડાયેલા કાર્યક્રમો 1951માં પણ અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં રાખીને અમુક કાર્યક્રમો ઘડાયા હતા. બીજું, પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા પંચશીલનો સિદ્ધાંત 1956માં. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી હતી 1961માં. ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી 1972માં. જે
આદિવાસી લોકોની સહાય માટે તેના કાર્યક્રમો માટે વિચાર કરી શકે. પાંચમું છે સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974. ત્યારબાદ ગુજરાત રાજ્ય વન વિકાસ વિભાગ, કારણ કે આદિવાસી લોકો વધારે પડતા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે, જેથી કરીને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976માં ઘડાયો હતો. ત્યાર પછી સાતમું છે અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમ 1982માં ઘડવામાં આવ્યો હતો, કારણ કે તે લોકો છે એ આર્થિક નાણાં છે તે માત્ર ને માત્ર પ્રકૃતિના તત્વો દ્વારા છે એ પ્રાપ્ત કરતા હોય છે, જેથી કરીને આવા લોકો ગરીબી રેખા હેઠળ વધારે જીવતા હોય છે, જે તેને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ગરીબી નિવારણ કાર્યક્રમો 1982માં ઘડવામાં આવ્યા હતા. આઠમું છે અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ, એટલે કે નાણાકીય સંસ્થા જે નાણાંને લગતી સહાય આપે, તે 1987માં. નવમું છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989માં. ત્યારબાદ અનુસૂચિત જાતિ અને જનજાતિના અત્યાચાર નિવારણનો ધારો, એટલે કે તેની ઉપર થતા અત્યાચારોને દૂર કરવા માટેનો કાયદો 1989. પંચાયતોમાં પ્રતિનિધિત્વ, પંચાયતોમાં પણ આવા લોકો છે તે પોતાનું પ્રતિનિધિત્વ રાખી શકે તે સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો છે 1993માં કરવામાં આવ્યો હતો, જેથી કરીને આવા લોકો પોતાનો અને તેના કુટુંબનો સામાજિક આર્થિક રીતે ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરી શકે. પંચાયત સંદર્ભે પૈસા એક્ટ, જેમાં પંચાયત રાજની સંસ્થાઓ ગ્રામસભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જાતિના સહભાગી વિકાસને છે ટેકો આપવો, એ 1996માં. ત્યારબાદ અભિગમ બદલવા કલ્યાણથી વિકાસ અને જનજાતિ સશક્તિકરણ. અભિગમ તેના વિચારો બદલવા માટે કલ્યાણથી વિકાસ, એટલે કે કલ્યાણની સાથે સાથે વિકાસ થાય અને જનજાતિ છે એ સશક્તિકરણ, જનજાતિનું વધારે ને વધારે વિકાસ થાય તે માટે 1947 દ્વારા કાર્યક્રમ. ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99માં કાર્યક્રમ. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સ સ્થાપના. મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ એટલે કે આદિવાસીઓનો જે અફેર્સની સ્થાપના 1999 અંગેનો કાર્યક્રમ. અને વનબંધુ કલ્યાણ યોજના, વનબંધુ એટલે કે વન સંબંધિત ભાઈચારો, તે વનબંધુ કલ્યાણ યોજના 2007. ત્યારબાદ અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપણે મેળવીએ કે અન્ય પછાત સમૂહો માટે ગુજરાતમાં અને ભારતમાં કઈ કઈ કલ્યાણકારી યોજનાઓ છે તે ઘડવામાં આવી હતી. તો તેમાં જોઈએ આપણે કે શૈક્ષણિક યોજનાઓમાં, શિક્ષણની યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી મુક્તિ, કે જે ઓબીસીમાં આવતા લોકો છે તેની આવક મર્યાદાને ધ્યાનમાં રાખી અને તેની ટ્યુશન ફી તેના બાળકોની અને પરીક્ષા ફી છે તેમાંથી મુક્ત કરવામાં આવે તે સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ તો કે વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ. જુદા જુદા અભ્યાસક્રમો માટે આ આવકની મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓબીસીમાં આવતા અથવા તો એસટી એસટીમાં આવતા બાળકો માટે શિષ્યવૃત્તિની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. ગણવેશની સહાય યોજના, ઓબીસીમાં આવતા લોકોના બાળકોને યુનિફોર્મ, મફત યુનિફોર્મ આપવા માટેની યોજના. ઓછા વ્યાજે છે પોતાને આર્થિક રીતે સદ્ધર થાય તે માટે ઓછા વ્યાજે લોનની સુવિધા. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, એટલે કે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા વિદ્યાર્થીઓ હોય તેને પ્રોત્સાહન મળી રહે તે માટે નાણાકીય સહાય. ત્યારબાદ આર્થિક યોજનાઓ. માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. કુટીર ઉદ્યોગો જેવા નાના નાના ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય અને સ્વરોજગારી, પોતાની રીતે કંઈક ધંધો વ્યવસાય પસંદ કરી શકે, ખોલી શકે તે માટે, સ્વરોજગાર થઈ શકે તે માટે સરકાર દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. બીજું છે કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે છે લોન આપવામાં આવે છે. કાયદામાં જે વ્યક્તિઓ આગળ છે તથા તબીબી સ્નાતકો એટલે કે ડોક્ટરી ડિગ્રી પ્રાપ્ત કરેલા છે અને તેણે પોતાનો સ્વતંત્ર રીતે વ્યવસાય હવે શરૂ કરવો હોય તો તે માટે તેને લોનની સુવિધા આપવામાં આવે છે અને જે લોન ઉપર આ વાર્ષિક 4%ના દરે છે એ વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે અન્ય ધિરાણની અન્ય જે લોન મળતી હોય તેની સરખામણીએ ખૂબ ઓછા વ્યાજના દરે લોન પ્રાપ્ત થાય છે. ત્રીજું છે શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. એટલે કે જે એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે તેને શિક્ષણ, વધારે શિક્ષણ અને કોમ્પ્યુટરની તાલીમ મેળવવા માટે નાણાકીય સહાય રૂપે
એટલે કે મહિનાનું માસિક સ્ટાઇપેન્ડ એટલે કે મહિનામાં પોતે શીખવાની સાથે સાથે સરકાર દ્વારા તેને નાણાંની સહાય પણ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ આઈએએસ આઈપીએસની તાલીમ માટેના આઈએએસ આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દેદાર જે વર્ગો છે તેની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડની તેમજ પુસ્તકો ખરીદવા આર્થિક સહાય, પુસ્તકો છે ખૂબ જ તેના મોંઘા હોવાથી તેવા પુસ્તકો ખરીદવા માટે નાણાકીય સહાય અને તે માટે જે તેણે તાલીમ લેવાની થતી હોય છે ત્યારે તેને સ્ટાઇપેન્ડની એટલે કે પગાર રૂપે નાણાકીય સહાય છે તે પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ અનામત નીતિ. સમાજના નબળા વર્ગના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહો માટેના રક્ષણ અને તેનો વિકાસ માટે વિવિધ જુદી જુદી કલ્યાણની પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોને તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. એટલે કે અનામતની નીતિ છે તે કોઈ ભેદભાવની નીતિ નથી, પરંતુ નબળા વર્ગના લોકોને અન્ય વર્ગની સરખામણીમાં તે આવી શકે તે માટેની એક રક્ષણ પૂરું પાડતી નીતિ છે. સામાજિક સમતા, સમાજમાં પણ સમાનતા મળી રહે, ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જુદી જુદી જે ગવર્મેન્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં પણ આવા લોકોને છૂટછાટ આપવામાં આવી છે. એટલે અન્ય વર્ગના લોકોની સરખામણીએ આ વર્ગના લોકોને વય મર્યાદામાં પણ વધારે વય મર્યાદા કરી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સમાજના નબળા સમૂહોને સશક્ત બનાવવા પ્રયત્નો થયા છે. સમાજના જે નબળા વર્ગો છે તેને સમાજના અન્ય ધનિક વર્ગોની સરખામણીએ સશક્ત એટલે કે તેનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેવી રીતે મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયત્નો થયા છે તેની વિશેની માહિતી હવે પછીના કાર્યક્રમમાં મેળવીશું. જેવી રીતે પછાત વર્ગોને વિકાસ થાય તે માટેના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે, તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તેવી રીતે સ્ત્રી પણ પોતે આગળ આવી શકે તે માટે ઘણા બધા એટલે કે મહિલાઓના સશક્તિકરણ માટે પણ સરકાર દ્વારા પ્રયત્નો થયા છે. તેના વિશે આપણે હવે પછીના જે એકમ છે તેમાં આપણે માહિતી મેળવીશું.